મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. જો રેડી થઈ ગયા છીએ ને ખુશી છે ને આ બધું કપડાનું એનું કાઢ્યું છે. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ. બધા બેગ ખાલી કર્યા ને કપડા એ બધા ભરી દીધા ટબમાં ને ખુરશીમાં ને હવે ધોવાના ગાંઠ ચાલુ. અંકેલવાના હે, એક ધોવાના હે. ઓકે, અડધા ધોવાઈ ગયા એમ ને? આ ઓલા ટબ વાળા ને ધોવાના હે ના ખુરશી વાળા અંકેલવાના હે. ઓકે, એટલે બધા હવે બેગ મૂકી દે ઉપર. ફાઇનલી જો હવે ઘરેથી વ્લોગ તમને જોવા મળશે ને તમે લોકો કહેતા હતા ને કે બાને મિસ કરી તો બાને જોવા મળશે, બધું જોવા મળશે. હા, ને નવસારીમાં મેઘરાજાનું આગમન થઈ ગયું છે. આજ તો સવારથી વેધર છે ને જરાક આવું છે, વાદળછાયું વાતાવરણ રહીએ. કાલ રાત્રે તો વરસાદ આવ્યો હતો, આજ સવારે પડ્યો સારો વરસાદ. તો હવે અહીંયા આવી ગયો છે. અમને તો એમ હતું કે અમે નવસારી પહોંચશું ને ગુજરાતમાં વાવાઝોડાની આગાહી છે, જબરદસ્ત વરસાદ પડતો હોય છે, કાં અમે પહોંચવાની તૈયારી છે ત્યારે સારો એવો વરસાદ અમને રસ્તામાં નડશે. પણ બાય ચાન્સ કે અમને હે ને કાંઈ રસ્તામાં એમને કાંઈ હેરાન ન થયા, અમે સેફ રીતે પહોંચી ગયા. અને પછી અમે અહીંયા પહોંચ્યા ને પછી ન્યૂઝમાં જોઈએ ને તો ખબર પડી કે અમે જે રસ્તેથી આવ્યા હતા ને પૂનાવાળા ને બધે રસ્તેથી, તો એ બધી બહુ વરસાદ પડ્યો ને બધે પાણી ભરાઈ ગયા. તો જે થાય એ સારું થાય ગયે ને એવરીથી કે વહેલા નીકળી ગયા એ સારું કર્યું. મગજમાં અમને અચાનક જ ઈચ્છા થઈ કે હાલો આપણે હવે એક દી અમારે વધારે રોકાવાનો, અમારે સ્ટે હજી એક દિવસનો વધારે હતો, મેં કેન્સલ કરાવ્યો ને અમે નીકળી ગયા. પછી એ ખુશી હા, મુંબઈમાં બહુ જોરદાર વરસાદ એ બધે એ બાજુ ને ગોવામાં સારો એ બાજુ આખા પટ્ટામાં પડ્યો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. મમ્મી શાક લેવા જવાની તૈયારી કરે. તૈયારી કરું. અરે હા, મારી થેલીયું પાસ ને બધું લઈ શાકે લેતી આવું, દર્શને કાઢી આવું અને બધું ભેગું થઈ જાય. એ વાત સાચી ને. વરસાદ આવવાની તૈયારીમાં તે કઈક છત્રી લેતા જજો. ત્યાં આવી જા પણ છત્રી લેતા જાવ, સારું પડશે. નકર ખોટો વરસાદ આવે. છત્રી લઈને ફરે. જય શ્રી કૃષ્ણ આરસી ઉઈટો હજી. અરે બોમ્બા હમણાં બે દીથી તો ફૂલ ફોર્મ માં એ બધા પાસે રમ થાય ને એટલે કા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, માથાકૂટ નહીં અત્યારે. ઠંડા જેવું વાતાવરણ, એકદમ ગરમ પાણી. અમે બધાની ટેવ હોય અમારા ઘરમાં, બારે માસ. ઉનાળો હોય શિયાળો હોય બધાને ગરમ. ખુશી ઉનાળામાં વળી ઠંડા પાણી કોક વાર નાઈ લઈએ, એને ન મજા આવે, પણ અમને બધાને ગરમ પાણી જોઈએ. કાઈ નહીં, હાલો હવે મમ્મી શાક લઈ આવે. મમ્મી કેળા લેતા આવજો. તું કલે જ ગાડશું ચુકલ ટોટો. હાલો નાઈ કરવા. હાલો જાઓ માર્કેટમાં. હમણાં લઈ જાઓ પડશે. થોડોક મોટો થઈ છે ને એટલે કહી છે કે વાખોડિયા ભરતો આવશે કે બા મારે કરતો આવશે પાછળ. જઈશ લે તું, જઈશ લે. ખાલી ડાયપર પહેરીનો, ચડ્ડુ નહીં પહેરવાનું. ચડ્ડુ તો પહેરવાનું. ગરમી હે, બહુ બફારો થાય. આમ જો મારી હાલત જો, આમ બધી પરસે બફા. ભલે વરસાદ જેવું વાતાવરણ પણ બફારો બહુ વધારે છે અહીંયા. કાલ રાતે અમે અહીંયા હોલમાં બેઠા હતા, આ બે પંખા ચાલુ રાખી. બાબા તો હુઈ ગયા હતા તો કે ગરમી ન થતી. મેં કીધું મને તો ગરમી ન થાય, મને તો એસી માં ટાઈટ વાય. અમને તો બહુ ગરમી. અમને બહુ, આપને થાય વધારે. હા, ગરમી થાય જો ને. પરસે વાળમાં પરસે હોય જ નહીં. કેટલી વાર દો મરકાના. હાલ જા નવરાવા લઈ જા. એટલે એને નડે નહીં આગળ. હા, બધાના બહુ ક્વેશ્ચન હતા કે ગોવા ટ્રીપનો ખર્ચો કેટલો થયો, તમે કઈ જગ્યાએ સ્ટે કર્યા હતા ને એ સૌથી વધારે ક્વેશ્ચન હતા કે તમે કઈ જગ્યાએ સ્ટે કર્યો ને એનું બધાય નામ આપજો. તો હવે મારે ગોવાનો ખર્ચો ને એ બધું ઓલું થઈ ગયું છે, તો હવે હું તમને બધી ડિટેલ્સ આપી શકું કે અમે કઈ જગ્યાએ સ્ટે કર્યો તો. અમે ગોવામાં તો બધાને ખબર જ છે કે અમે બાય રોડ ગયા હતા, એટલે હું બાય રોડનો કહી શકું. બાકી તો તમે અહીંયા પહોંચવાનો ઓલો તો એ તમે તમારી રીતે ઘણી ફ્લાઇટમાં જાઓ એ પ્રમાણે ખર્ચો. હા, મારે ગોવામાં જો અમારે હે ને પહોંચવામાં એક નાઇટ વચ્ચે રોકાવું પડ્યું હતું. અહીંથી ગયા ત્યારે લોનાવલા અને રિટર્નમાં અમારે પૂના એક નાઇટ હોલ્ડ કરવો પડ્યો હતો રિટર્નમાં. એવી રીતે એ બે હોટલને હું ઇન્ક્લુડ કરીને કહું છું. તમે તો એ બે તમે ક્યારે તમારે ઓલામાં કાઢી શકો ને એ બધા ભાવ. મારે પેટ્રોલનો ખર્ચો અરાઉન્ડ 15,000 જેવો થયો. પહોંચવામાં, અહીંયા ફરવામાં, રિટર્નમાં, બધોય ટોટલી મારો ખર્ચો પેટ્રોલનો 15,000નો ખર્ચો થયો. ને અમે અહીંયા રોકાણા હતા સર્વિસ એપાર્ટમેન્ટમાં.
એટલે અહીંયા બેઝિકલી કેવું હોય સર્વિસ એપાર્ટમેન્ટ એટલે તમને ઘણા ખ્યાલ ન હોય તો કહી દઉં, એ આખો ફ્લેટ તમને આપી દે. એ ફ્લેટ બધાય ભાડે જ આપ્યા હોય, બધાય જે ટુરિસ્ટ આવે ને એમને જ. તો એમાં અલગ અલગ ઓનરના અલગ અલગ ફ્લેટ હોય, પણ એનું હેન્ડલિંગ એક જણો કરતો હોય, એ ઓનરે ડાયરેક્ટ કરતા હોય, એવી રીતે હોય. અમારો જે ફ્લેટ હતો ને એ ફ્લેટનો ઓનરે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરાવ્યો હતો. મેં કીધું ને આપણા વ્યુઅર્સે જ મારો કોન્ટેક્ટ કરાવ્યો હતો એમને. એ આખા એપાર્ટમેન્ટનું નામ હતું ગ્રીન એમ્બિટ. હું હજી એકવાર કન્ફર્મ કરી લઉં, તમારા લેપટોપમાં બધું જોઈ લઉં આયરે, એટલે તમને બધાને ખ્યાલ આવી જાય. હું એક ગ્રીન એમ્બિટ ધ કલિસા એ ગૂગલમાં સર્ચ મારશો ને, ગોવા ગ્રીન એમ્બિટ ધ કલિસા, એટલે હું અહીંયા લખી નાખીશ એટલે તમને ખ્યાલ આવે સ્પેલિંગ આખી. તો એ ગૂગલમાં સર્ચ કરશો ને તો એ આખો હોમસ્ટે સર્વિસ એપાર્ટમેન્ટ છે, કેલંગટમાં જ છે. કેલંગટ બીચ અહીંયાથી 1 કિલોમીટર થાય છે, અને અહીંયા સ્ટે કરવું એના માટે સારું થયું અમને. કેલંગટમાં જ્યારે તમે ગોવામાં ત્યારે જાઓ ને તો કેલંગટ કે બાગાની આ આજુબાજુ રહીશો ને તો તમને વધારે સારું રહેશે, કેમ કે અહીંયા વેજ હોટલ વધારે. ખુશી બધું ફરવાનું નજીક છે ને, વેજ હોટલ ને એ બધું ઓપ્શન વધારે. તો તમારે નાઇટમાં નીકળવું હોય તો નાઇટમાં અહીંયા વધારે મજા આવશે. બાકી સાઉથ ગોવામાં અહીંયા જાવશો તો અહીંયા આવવા જવામાં તમારે બહુ પ્રોબ્લેમ. નોર્થ ગોવામાં જ વધારે સ્ટે કરવાનું તમારે પ્રિફર કરજો. ત્યાંથી તમે સાઉથ ગોવા હું 2 દી આવી જઈ શકો ને આરામથી ફરી શકશો. અને એના કેટલા એનો ચાર્જીસ હું કહું, અમે જ્યારે ફર્સ્ટ તમે જે 2 દી રોકાણા હતા, તમે જોયો જે ફ્લેટ હતો, એનો ચાર્જીસ અમારે હતો પર કપલ 2200 રૂપિયા. એમાં જો પર્સન એક્સ્ટ્રા એડ થાય તો તમારે વધારે થઈ છે. અહીંયા ટોટલ 2 કપલ આરામથી રહી શકે એવડો ફ્લેટ હતો, કેમ કે અહીંયા જે બહાર જે સોફો હતો ને સોફા કમ બેડ હતો, એ આખો બેડમાં કન્વર્ટ થઈ શકતો હતો. એટલે તો પછી 4 જણા રહ્યો તો એનો થોડો ઘણો એ પ્રમાણે ચાર્જીસ છે. 2200 રૂપિયા એકદમ ઓછા કહેવાય. અને જે પ્રમાણે આખો ફ્લેટ હતો તમને બધાને બહુ ગયો ને અમને બહુ જ ગમ્યો. તમે બધા સ્ટે જોયો તો જ અમારો કે કેવો હતો ફ્લેટ આખો. પછી ત્યાંથી અમે બીજે ગયા, ઈ સામે જ એપાર્ટમેન્ટ હતું, ઈ સેમ જેવું જ હતું, પણ અહીંયા 2800 રૂપિયા હતા, કેમ કે અલગ ઓનર નો ફ્લેટ હતો તો એ અલગ ઓનરે અલગ રીતે ચાર્જ લીધો. તો કાંઈ વાંધો નહીં, એ અમને ઓછો ગમ્યો હતો. અમે પર્સનલી કહી છીએ અમને ઈ નો મજા આવી, કેમ કે સેમ સુવિધા હતી, સેમ વસ્તુ, એના કરતા અમારે અહીંયા વધારે મજા આવી હતી. અહીંયા અમે એક દિવસ રહ્યા, પાછા અમે અહીંયા આવ્યા જે અમે પેલા રહ્યા હતા. કેટલા દિવસ રોકાણા આપણે? અહીંયા આપણે ટોટલ 4 દિવસ રોકાણા ને 1 દિવસ બીજે રોકાણા. ગોવામાં તમારે બેઝિકલી જો બધુંય કવર કરવું હોય ને, અમે હે ને એકદમ આરામથી ફર્યા છીએ. તો તમે ઘણા હરીહરીમાં ફરે, એમ જલ્દીમાં ફરી લઈએ. તો એવરીથી ફરવું હોય ને તો 4 દિવસ ઇનફ છે. 4 દિવસ ઇનફ ને 1 દિવસ તમે દૂધસાગર કે એવું કંઈક લઈ શકો. ને બાકી 5 નાઇટ કે 6 નાઇટ તમે જાઓ ને એટલે તો આરામથી એકદમ સિમ્પલ આરામથી ફરી શકો. બધી ટોટલી વસ્તુ આવી જાય. તમે ક્લબે જાય શકો, ક્રૂઝમાં જાય શકો. ક્રૂઝની ડિટેલ્સ તો મેં આપી જ દીધી હતી. અમે ક્રૂઝમાં ગયા હતા, અહીંયા 2000 રૂપિયા અમને 2000 રૂપિયા લીધા હતા, પાછો કહી દો અમારા. બાકી તમે ગયા અમે બીજે બધે પૂછ્યું ત્યાં અમને બધા 1200 રૂપિયા પર પર્સનના કીધા હતા. બાકી બીજી ડિટેલ્સની વાત કરું તો તમારે ગમે અહીંયા ગોવામાં તમે જઈશો ને તો પાર્કિંગના 100 રૂપિયા દેવાના રહેશે. કાર રહેશે તો બાઇકના ખબર નથી, બાઇકના અમે પૂછ્યા નથી. એટલે કાર હોય તો કારના ગમે આખા ગોવામાં લગભગ જગ્યાએ 100 રૂપિયા પાર્ક ફિક્સ છે કારના. અને હું તમને કહી દઉં કે તમે બધા આજે તમને હોટલનું તો ખબર પડી ગઈ કે અમે જે રહ્યા હતા એવા 2200, બીજી વખત અમે જે ગયા અહીંયા 2800, પાછા અમે આવી ગયા 2200 માં, અને વચ્ચે લોનાવલા અહીંયા રાખી હતી, ત્યાં તો અમારે 1800 કે એમ કઈક 1800 એકવાર 1800 હતા અને એકવાર 1500 હતા. એકવાર 1500 હતા. સ્ટે માટે અમે જસ્ટ રાખ્યું હતું, કેમ કે અમારે તો નાઈટ ટૂંકી કરવી હતી, બીજા દી નીકળી જવાનું હતું, રાતે જ પહોંચ્યા, દિવસે બીજે સવાર નીકળી જવાનું હતું. અને ઈ વાતે આ બધાને ક્લિયર કરી દઉં કે અમે જે એપાર્ટમેન્ટ માં રહ્યા હતા ને અહીંયા લંચ કે કઈ ઇન્ક્લુડ નથી. લંચ બ્રેકફાસ્ટ કાઈ ઇન્ક્લુડ નથી, કેમ કે સર્વિસ પણ અહીંયા કાઈ ઇન્ક્લુડ ન. બાકી તમે હોટલમાં ક્યાંક સ્ટે કરો તો તમારું લંચ ની અહીંયા તમારા ભાવ ઈ રીતના લઈ લે. અમે ભાવ કર્યો તો અમને 2700 2800 2600 એવી રીતે બધે ભાવ આવ્યા હતા. અમને 2200 માં મળ્યું ને અમને બધી સુવિધા મળતી હતી, તો અમે ઈ જ પ્રિફર કર્યું, કીધું કે આ બધી વસ્તુ અહીંયા જ. અને શું કારણ કે જમવાના તો ઠેકાણા હોય જ નહીં, ફરવા ગયા હોય ત્યારે
એના તમે લીધે ઠેઠ ક્યાંય આમ પણજી બાજુ ફરતા હોય ને પછી અહીંયાથી તમે અહીંયા પહોંચી ન શકો એના ના, ના. કરતા તમારે અહીંયા જ જમવું પડે એટલે શું હોય કે જમવાનું તો અમારું ઠેકાણું નહોતું ક્યારેક 2-3 વાગી જાય હા વાગી જ જાતી Obviously અમે ઓબ્વિયસલી 2-3 વાગે ને જમતા. બીજી વાત તો શું કે હા કે અહીંયા ઈ પાછું હોટલમાં હોય કે એક જ રૂમ આપ્યો હોય તો એક રૂમમાં ને એક રૂમમાં તમને મજા એનો ઘણીવાર સ્ટે કરવાનો હોય તો આખું ઘર જ આખું ઘર જ મજા આવે હતું ને એવું. હોલમાં એસી બધુંય હતું એવું નહીં કે હોલમાં એસી નહોતું હોલમાં એસી હતું એટલે બધે ગેમ્સ હતી છોકરાઓ માટે નહોતું બધી વસ્તુ હતી બધી છોકરા હોય તો છોકરાને ગેમ્સ આપી દે લ્યુડો હતી ચેસ હતી ઓલો ઝેંગા હતી ઉનો હતું બધું હતું મોટાની ગેમ રમી ગયું એવું હતું આખું ગ્રુપ ગયું હોય ને ફ્લેટમાં તો બહુ મજા આવી જાય એકદમ એન્જોયમેન્ટ થઈ જાય કહું તો 2 કપલ હોય તો એ 2 કપલ ને ઇનફ છે ને 5 જણા હોય તો અહીંયા મેટ્રેસ ને એવું અંદર કબાટમાં પડ્યું હતું જ એ તો એક્સ્ટ્રા તો એ બધું હતું જ અવેલેબલ તો કઈ ઓલું નહોતું અને સ્ટે જમવાનું માટે તો અમે તમને કહી દીધું કે અહીંયાથી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા છે એટલે કાંઈ ટેન્શન જો ગુજરાતી ખાવું હોય તો ખોડિયાર કાઠિયાવાડી ધાબા હે જ આજુબાજુ ત્યાં પહોંચી જ ને જવાનું. બાકી બીજી ઘણી બધી પ્યોર વેજ હોટલો અહીંયા આજુબાજુ તમને અવેલેબલ મળી જ જશે અહીંયા બધી હે જ હા. ને સૌથી સારામાં સારું જો બહાર ન નીકળવાની ઈચ્છા હોય તો ઝોમેટો હે જ હા અમે તો ઘણીવાર ઝોમેટો કરી નાખ્યું બધાને તમને ખબર છે અમે લગભગ ઝોમેટો Zomato જ કે કર્યું. આરસી અને હોય ખોડિયાર કાઠિયાવાડીમાં 2 માં જ અમે વધારે ગયા હતા બાકી તમે અહીંયા ઘણાને બધી ટ્રાય કરવાની અહીંયાનું ગોવાનું લોકલ ફૂડ ખાવાની એ ઓલું હોય વેજ લોકલ ફૂડ અહીંયા અવેલેબલ છે તો એ અમે કાંઈ ટ્રાય નહોતું કર્યું અને બાકી અહીંયા હું તમને પ્રિફર કરું ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાંથી ને હજી બીજી એક હતી નવરત્ન પ્યોર વેજ કરીને એ 2 હોટલ બાકી બીજી બધી ઘણી હોટલમાં અમે ટ્રાય કર્યું પણ મજા ન આવી આપણે ઘણી વાર ખબર ને બટકાણા એવું બટકાણા છે પણ એ ખરેખર કહું ને આખી ટ્રીપ તમને બધાને એટલી મજા આવી ને અમને એનાથી વધારે મજા હા. આવી કે તમને બધાને બહુ મજા આવી આ ટ્રીપમાં કે દીદી કપલ ટ્રીપ કરી બહુ મજા આવી ફન થયું બધું બધા અમારા બેનો બોન્ડ બહાર આવ્યો શું હોય કપલ ટ્રીપમાં વધારે બહાર કપલ આવે ટ્રીપમાં obviously. વધારે મજા આવે હા ઓબ્વિયસલી કે અમે બે જે પેરેન્ટ્સ સાથે જ હોય એના કરતા કપલ તો આપણે શું વધારે હોય મજા આવે કે ક્રાઇટેરિયા સેટ થઈ જાય હા હા અને અમે બે હોય તો ધડાધડી જાય મજા આવે ના કપડાની તમે લોકો બધા કહેતા હતા કે ખુશીથી તમે બધા ડ્રેસીસ ક્યાંથી લીધા તો જો હું જો હું તમને- હા હું તમને કહી દઉં હા, જોજી, આવજો. હા ક્રૂઝમાં જ્યારે ગયા હતા ને એને બ્લેક કલરનું જે ઓલું પહેર્યું હતું ને તો ઈ લીધું હતું અમે વેસ્ટ સાઈડમાંથી હા. વેસ્ટ સાઈડમાંથી ને ઈ આવ્યું હતું 1800 1800 રૂપિયાનું પછી તમે બીજું જોયું તો અમે બાગા બીચે ગયા હતા બાગા બીચે ગયા હતા જ્યાં એને બ્રાઉન કલરનું જે પહેર્યું હતું ને એ લીધું હતું સ્ટાઇલ યુનિયનમાંથી એ અરાઉન્ડ 1000 રૂપિયા સમથિંગ નું હતું હા. પછી બીજા બધા જે એને એક વ્હાઈટ પહેર્યું હતું ચડ્ડા ટાઈપ ને ઉપર શર્ટ ટાઈપ કોટ સેટ જેવું વ્હાઈટ તો એ લીધું હતું ઝુડિયોમાંથી અને પછી હજી એક હતું ઓલું આપણે અગોડા ફોર્ટ હા. અગોડા ફોર્ટ ઈ લીધું હતું ઝુડિયોમાંથી હા. પછી બીજા કપડા તે કયા પહેર્યા હતા મને તો યાદ બીજા નથી નથી એક ઓલું લોંગ ગાઉન લોંગ ઈ Zudio-નું ઈ હતું. ઝુડિયોનું જ છે હા લોંગ ગાઉન પછી હજી એક પહેર્યું હતું તે કયું મને પેલા દીએ હું કઈ પહેર્યું હતું તે પેલા? એકાદું ફ્રોક ટાઈપ જ કેવું કંઈક પહેર્યું હતું ને હા. હા એક ઓલું જીન્સ શોર્ટ્સ ને શોર્ટી ઉપર- પહેરી હતી, ને હા, ઉપર ને એ- ટી શર્ટ એ એ Zudio ઝુડિયો માંથી માંથી લીધું લીધું હતું મોસ્ટ ઓફ ખરીદી ઝુડિયો ની હતી બાકી અને એક સ્ટાઇલ અમુક યુનિયન ને એક વેસ્ટ સાઈડ માંથી હા. અને આશીષનું એવું જ રીતે હતું કે અડધા Zudio મારા ના બે જ હતા, ઓલા ઝુડિયો અને માંથી ઓલા Max મેક્સ ના માંથી લીધા લીધા ઝુડિયો હતા. અને મેક્સ માંથી તો આટલું બધું હતું ખરીદી અરે સમથિંગ બધા અમુક 1200-1300 ના હતા અમુક 1800 ના હતા મેં જે ડ્રેસીસ પહેર્યા હતા ને એ બધા. સમજી ને ગયા? આખો અમારી ટ્રીપનો ખર્ચો પેટ્રોલ અમે ખર્ચો કર્યો પછી એમાં જમવાનું જમવાનું બધું આવી આવી ગયું પછી અમે અહીંથી ગયા બાય રોડ તો એમાં શું હોય ફાસ્ટેગ નું રિચાર્જ કરાવ્યું હોય ઈ પછી ક્યાંક નાસ્તો કર્યો શોપિંગ કરી અહીંયા ક્રૂઝ ના દીધા બધું થઈને ટોટલી અમારો 45,000 નો ખર્ચો આવ્યો બે કપલનો હા. બાય રોડ ગયા બાય હતા રોડ એટલે. ગયા હતા એટલે અમારે અમારા 15,000 લોકોને જાવું તું ફ્લાઇટ માં પણ હા, તમે હા. તમને કીધું ને કે અમને આરસીયુ ની જે બીક હતી ને ઈ જ વાંધો પડે કે ઈ રોવાનું ચાલુ કરી દઈએ ને ફ્લાઇટ માં જો નો મજા આવે તો 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 પપ્પા ઈ ડો એક કલાક અમને રાતા પાણીએ રોવરાવી દઈએ હજી કે નાનો નાનો હોય હોય ને ને એટલે પછી શું હોય કે એનો જીવ રમવામાં પોરવામાં માંડે ને હા પછી નો વાંધો ઈ આવે. મને હજી ગાડી નાના ઊભી હોય. રખાવડાવતો પપ્પા મને રમાડો મને ગમે હા. ત્યાં અડધી એટલે અડધા શું રસ્તે આપણી ગાડી હોય ને તો આપણે ફટ નાની સાઈડમાં સાઈડ ઊભી ઉપર
મને ઊભી રખાવડાવી ઘણી વાર 20 મિનિટ ઊભા રહી તેનું માઇન્ડ ફ્રેશ થઈ જાય એમ અમારું જે બીક હતું ઈ જ નકર તો આપણે બાઈક અમે ફ્લાઇટ અમારું return- નક્કી જ હતું બોલો જવાનું વળી આપણે ફેરવીને વળી બાઈક કાર ગયા તમને ફ્લાઇટની ટિકિટ જો વહેલા કરાવી લ્યો ને તો સસ્તામાં પડી જાય, બાકી અર્જન્સીમાં કરાવો તો 7-8 હજાર રૂપિયાની પડતી હતી. અમે ઈ જોયું હતું, અમને ઈ કાંઈ ઓલું પ્રોબ્લેમ નતો, પણ અમને જે બીક હતો ને એના લીધે પછી અમે કેન્સલ કરી નાખ્યું, કીધું કે અને સાચું કે અમે પૂના અમે જ્યારે રિટર્ન આવ્યા ને ત્યારે પૂના પહોંચ્યા ને ત્યારે રસ્તામાં એને મને કેટલી વાર ગાડી ઊભી રખાવડાવી, પપ્પા ખબર તમે કે જ રમાડો તમે જ રમાડો, તમે જ મમ્મી પાસે રમાડો. રહું જ નહીં કીએ, મેં રહું જ કીધું નહીં કીએ. આશીષા પહોંચવા દે તો હારી વાત છે. મારે ત્યારે પૂના નહોતું રોકાવાનું, મારે લોનાવલાથી આગળ હું આવી જવાનો હતો. મેં કીધું હું સવારે નીકળીશ ને આટલા વાગે તો હું લોનાવલાથી આગળ આવી જઈશ, પણ નો બાય ચાન્સ વેધરે એવું હતું ને આરસીબી તો ઓલું કર્યું કે કચકચ કર્યું કે રિટર્નમાં, એટલે એને હું પૂના જ રોકે, પૂના પેલા રોકાઈ ગયો, પૂના નો આવ્યું. હા અને તમે લોકો બધા શોપિંગ નું પૂછા, શોપિંગ ના તો અમારા બેય ના થઈને સમથિંગ કેટલા થયા હશે 19,000 20,000 સમથિંગ જેવું થઈ ગયું 20,000 છે. શોપિંગ જેવા થયા હશે આરસી નું યો આઈ બધા, ઇન્ક્લુડ છે, બધું. ત્રણેય જણાનું include. ત્રણેયની શોપિંગ જેટલી કરી ની બધું હા. બેગ ગણ્યા કે નહીં બેગ નથી ગણ્યા, બેગ ના બેગ ઇન્ક્લુડ ન અલગ. હોય ને બેગ અલગ હોય ને બેગ શોપિંગ માં ન ગણાય ને બેગ પરમેનન્ટ ના, હોય. એવું થોડું હોય શોપિંગ માં જ ગણાય ને લે ના બેગ અલગ થઈ ગયા, કેમ કે આપણે ઓલા બધા કપડાની ની ખરીદી કરી ને તો ઈ બધી વસ્તુ આવી તો ગઈ. આટલા થયા અમારા હા, તો આટલો બધો ખર્ચો હતો. બાકી તમને કોન્ટેક્ટ ડિટેલ્સ જોતી હોય જ્યાં સ્ટે કર્યા તો એ ડિસ્ક્રિપ્શન માં આપી દઈશ. હા, એ બરાબર ને? description માં જોઈ લેજો, Description માં જોઈ બરાબર? લેજો, હું કોન્ટેક્ટ ડિટેલ્સ Address, એમની આપી હા. દઈશ, ક્યાંનું એડ્રેસ ને એ આખું નાખી દઈશ ડિસ્ક્રિપ્શન માં, એટલે તમને બધાને ખ્યાલ આવી જાય. બાકી મળી રહીએ તમને બધે વળી તમે કહી શકો તમે કોન્ટેક્ટ ડિટેલ નો આપી કઈ રીતે બુક કરવું, ના ના તો એટલે- કોન્ટેક્ટ ડિટેલ આપી દઈશું એમની. અમારો જે ફ્લેટ છે ને એની જો ને 2 દિવસથી તમારા બધાની કોમેન્ટો આવે છે કે વ્લોગ કેમ નથી આવતા, વ્લોગ કેમ નથી આવતા. અમે રાહ જોઈ છીએ કે હું એક તો ઇન્સ્ટામાં ડીએમ આવી કે હું હમણાં 2 દી થયા ને જમવાનું મારે લોચે લાગી ગયું છે કે હું દરરોજ જમવા બેહું ને મારે ત્યારે વ્લોગ જોવા જઈએ ને હમણાં 2 દીથી વ્લોગ નથી આવતા, તો જમવામાં આમ તેમ થઈ જાય કે તો પ્રોબ્લેમ એ હતો કે અમે આ પહોંચ્યા ને ત્યાં અમારું લેપટોપ ખરાબ થઈ ગયું. તો લેપટોપ ખરાબ થઈ ગયું ને તો બધાય ડેટા એમાં હતા, બધી વસ્તુ એમાં હતી, અને અમારી પાસે એડિટિંગ માટે કંઈ બીજી ઓલું બેકઅપમાં અત્યારે કાંઈ હતું નહીં, કેમ કે મારું જીપીસી હતું ને એ ખરાબ થઈ ગયું, એને રિપેર કરાવ્યું હતું પણ એ થાય એમ નહોતું. તો લેપટોપ આવે ને એની રાહ જોવી પડી, ફરજિયાતમાં હતું, તો એના લીધે વ્લોગ નહોતા આવતા. હવેથી રેગ્યુલર વ્લોગ ચાલુ થઈ જશે, ડોન્ટ વરી, રેગ્યુલર વ્લોગ હવેથી આવી જશે દરરોજના ટાઈમે 1:30 વાગે ફિક્સ. તો તમને બધાને અમારી આખી ટ્રીપના વ્લોગ બહુ ગમ્યા, તો હવે પાછા હવે થોડાક હોમના વ્લોગ આવશે, મોજ મસ્તી કરતા રહીશું, હાઈરે ક્યાંક આમ ક્યાંક ફરવા જતા રહીશું. અત્યારે તો હવે તો ચોમાસું સારું એવું બેસી ગયું છે, અહીંયા વરસાદ પડવા માંડ્યો થોડો ને બીજે બધે વરસાદ બહુ પડ્યો ને. બધાય તમારે હજી એક ક્વેશ્ચન હતો, બધાએ પૂછ્યો હજી કે ગોવા જાય અત્યારની ઓલું કરી લઈએ અમે, તો વેધર ચેક કરીને જઈજો. અહીંયાનું વેધર હમણાં બહુ ખરાબ થઈ ગયું હતું, તમને નીકળવા મળે નોય મળે કાંઈ નક્કી નહીં અત્યારના વેધરમાં. અમે ગયા હતા ત્યારે અમે તો ગમે તેમ કરીને ફરી લીધું, અહીંયા બંધ રહેતો ને એટલે તરત અમે ફરવા નીકળી જતા. તો જો આ બધી ડિટેલ્સ આપી દીધી, વ્લોગ કેમ નહોતા આવતા એ કહી દીધું. તો ચાલો મળીશું નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.